નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 6 વાગ્યે 19 મિનિટે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે। રાજકોટ જિલ્લામાં ઉપરાછાપરી 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે। ભૂકંપના સતત આંચકાના કારણે વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે કેટલીક શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે। ધોરાજીની અનેક ખાનગી શાળાઓએ સ્કૂલોમાંથી રજા આપી દેવાઈ છે। 24 કલાકમાં 3થી વધુની તીવ્રતાના 7 આંચકા અનુભવાયા હતા। પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં અહીં સુરક્ષા તંત્રમાં હલચલ મચી ગઈ છે અને તેનું કારણ છે કે રાજ્યપાલ સીવી આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। આ તરફ હવે આ ધમકી બાદ તાત્કાલિક સુરક્ષા વધારવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવનાર છે। આ દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરક્ષા કારણોસર આ બંને દિવસોમાં અમદાવાદ શહેરને ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના પૂર્વીય વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સક્રિય થવાની ચેતવણી આપી છે। આ પરિસ્થિતિઓના કારણે બંગાળની ખાડીથી લાગતા દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દેશની જીડીપી વૃદ્ધિ સરકારના હાલના અંદાજ કરતાં પણ વધુ રહી શકે છે। ખાસ કરીને જો સરકાર જીડીપી માટે નવું બેઝ યર અપનાવે છે તો નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા વધુ ઝડપથી આગળ વધવાની સંભાવના છે। કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે મોટા સુધારાઓની જાહેરાત કરી છે। હવે દેશભરમાં અકસ્માતના ભોગ બનેલને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને 25,000 રૂપિયાની સહાય મળશે। અક્ષય કુમાર તેના નવા પ્રોજેક્ટ્સને લીધે આજકાલ ચર્ચામાં છે। અક્ષય કુમારની આગામી હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલાની નવી રિલીઝ ડેટ સામે આવી છે। આ ફિલ્મ હવે 15 મે 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે। બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર જાહેર કર્યું છે। પાકિસ્તાન સુપર લીગમાં હવે 6ની જગ્યાએ 8 ટીમો કરવામાં આવી છે। 8 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી હરાજીમાં 2 નવી ફ્રેન્ચાઇઝી મોટી કિંમતો સાથે વેચાઈ હતી, જેમાં હૈદરાબાદ ટીમ 1.75 અબજ પાકિસ્તાની રૂપિયામાં એફકેસ ગ્રુપ પાસે ગઈ હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે તમામ 20 જિલ્લાઓમાં અનઅધિકૃત વીપીએન સેવાઓ પર 2 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રશાસનનું કહેવું છે કે આતંકી અને દેશ વિરોધી તત્વો એન્ક્રિપ્ટેડ સંચાર માટે વીપીએનનો દુરુપયોગ કરતા હતા। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।